અંજારમાં એસટી બસ સ્ટેન્ડ નજીક મહાવીર ડેવલપર્સની ઓફિસ નીચે 4 અજાણ્યા શખ્સોએ 2 કર્મચારીને છરી બતાવી અંદાજે 40 લાખ રોકડા રૂપિયા ભરેલી બેગ લૂંટી જતા ચકચાર મચી ગઈ હતી। જે સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી આરોપીઓને શોધી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે જણાવ્યું છે કે મહાવીર ડેવલપર્સ નામની પેઢીના 2 કર્મચારીઓ કચેરી બંધ કરીને રોકડ રકમ દસ્તાવેજો ભરેલી 3 બેગ લઈને ઓફિસ નીચે શેઠની ગાડીમાં મૂકવા જતા હતા। ત્યારે 5 બુકાનીધારી શખ્સો છરી લઈને ધસી આવ્યા હતા। લૂંટારુઓ બેઉ સાથે ગાળાગાળી અને મારકૂટ કરી રોકડ ભરેલી બેગ લૂંટીને 2 બાઇક પર નાસી છૂટ્યા હતા। આજે અહીંયા સાંજે 8 વાગ્યાની આજુબાજુ અહીંયા અંજાર ટાઉનમાં એક જે મહાવીર ડેવલપર્સ કરીને છે એમની જે ઓફિસ આવેલી છે ઓફિસના બારે સાંજના સમયમાં જ્યારે એમના કર્મચારી બેગ લઈને જે મૂવમેન્ટ કરતા હતા એટલે જ્યારે રોડ ઉપર આવ્યા અને ગાડીમાં જ્યારે બેઠવાનું થતું હતું ત્યારે પાછળથી જે છે 2 બાઇક ઉપર જે છે 4 માણસો મોઢા બાંધીને આવે છે અને જે બેગ એમને હાથમાં હોય છે એમના બેગ ઝૂંટવીને પછી નીકળી જાય છે। જે બેગ ઝૂંટવામાં આવ્યા છે એમાં અંદાજે 40 લાખ રૂપિયા જે છે રોકડ રકમ હતી અને બીજા જે છે અમુક જે છે બુક્સ વગેરે હતી। પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે તાત્કાલિક જે છે લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારી બધા પહોંચી ગયા અને અત્યારે જે છે જિલ્લા પોલીસની અલગ અલગ બધી ટીમો LCB અને SOG જે છે આ ઘટનાને જે છે તાત્કાલિક શોધવા માટે અલગ અલગ દિશાઓમાં ટીમો લાગી ગઈ છે અને જે અલગ અલગ દિશાઓમાં આમાં માહિતી અને કામગીરી ચાલી રહી છે એ પ્રમાણે જે છે પોલીસને જે છે એમાં ઝડપથી ડિટેક્ટ કરવામાં જે છે પૂરા પ્રયાસ છે।